નીચકો બાંધો છે લીમડાના ડાળે ને જીવલો મારે રેટો નથી યાર નહીં ઓય આ શું છે આ શું ભર્યું છે પ્રોફેનો અને આ છે મોનોકોટો ફ્રી છે આ અને એમાં જો ટાટર ને એવું છે કારણ કે વરસાદના કારણે પલ્લે નહીં એટલે ये जो देखो देखो भिंडे का सिंग बड़ा बड़ा हो गया है इतना बड़ा भिंडे का सिंग है यहाँ पर भी गड़ा गड़ा भिंडा नाख दीधा है પટી બાઘા જીકી બોલે નહીં તો સારું લગભગ તો અહીંયા ઊભો હું ત્યાં લગી વાંધો ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો મજામાં દઈશો બધાને હર મહાદેવ કે સિવા આપણે આવી ગયા છીએ વાડીએ હું શિવ બધા જો અને આ જો શિવ અમારે કપા જો અવડો અવડો થયો છે ખંભે પોગ આવી ગયો અને 5 સાર્યા છે ને તો જો શિવના મમ્મી કપાસ વીણે છે અને શિવલું બધાય અહીંયા ચાલે છે કપાસ તો જાણો શિવ લઈને દેખાડવાના ચેકીન બચ્ચા જ તો ચેકીના બચ્ચા જોવા જેવી છે ચાલો ડીંગ 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 જો ચેકીન બચ્ચા ઉડી ગયા છે લો મારા ઈ ખાલી થઈ ગયા ચકલીના બચ્ચા ઉડી ગયા છે માળો થઈ ગયો છે ખાલી અને આજે આપણે છે ને દવા છાંટોને દાડિયો કર્યો છે અને 2 3 4 પંપ જેવા આપણે છટાવશું એટલે વહેલા હાર છાંટી દે તો વિલોડમાં ભીના રહી ગયો અને દાડિયો અમારા સુરા કાકાને દાડિયા કર્યા દવા છાંટવાના તો એ અત્યારે જો દવા છાંટવાનું આમ ચાલુ હોય કાન શેઢેથી અને પપ્પા અત્યારે આવ્યા હતા ને તો શિવ લઈને હારે લેતા આવ્યા છે તે એને આંટો મરાવવા લાવ્યો હું ચેકીને બચ્ચા જોવા યાદ પણ હતા નહીં ને પછી જો આપણા આ કપા જુઓ કપા અને આ ગુવાર આમ જો ગુવાર ચેવડો થયો ખબર અમને જોઈ જાઓ તમને અંદર આજો મારે કરતાં એટલો ઊંચો છે ગુવાર માથોડું કરતાં ઉપર 1.5 ફૂટ ઉપર છે 172-73 સેમી જેવી મારી હાઈટ છે એની કરતાં વધારે છે એ તો અને જો ગુવારમાં સિંગું ને એવું આવી ગયું છે અત્યારે અમે આવવા માંડ્યો ગુવાર તો હાલો આપણે છે ને દવા છટાવીને છે તો દવા છટાવી દેવી ને આ કપા વીણવાના જો 4-5 બાકી છે ને એમાં જો કપા છે બાકી બીજો બધો કપા વીણી નાખ્યો છે એક દી આપણે દાડિયા કર્યા હતા અને બીજો હાથે ઘર મેળે ને મારા કાકા નહીં આવતા હતા વીણાવા તો કપા વીણી નાખવા આજ આટલો રહ્યો છે આજ પતાવી દેવાનું છે તો વ્લોગમાં બન્યા રહીજો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જો જીવલો મારે રેટો નથી યાર એને હિંચકા ખાવા ખાઈટે હિંચકા ત્યાં દવાઈને બાઈસ આવે હેલી એટલે અહીં કા વીઆયો ને આ હિંચકા લઈને હાલતો થયો ને ત્યાં રોવા માંડી અમારે શિવને ખાઈટના હિંચકા બહુ ગમે છે અત્યારે કે બેટા ઓય આ શું છે આ શું ભર્યું આમાં આ બધી આ ધૂળ સડો કર્યો આખો આ છોડીને ધૂળમાં રમવાની નકરી મજા આવે એ જીવલો મારો દીકરો ધૂળમાં રમે ધૂળમાં મિત્રો આપણે જો ઢાળીએ પગી જશે ને શિવ તો શિવને હવે છે ને આપણે પપ્પાને દી આવી અને જો મિત્રો ફાલ ને એવું જો આમાં મસ્ત પકડો ફાલ કારણ કે આ ગુણો કપા છે ને એટલે આપણે બધાને પહેલાંનો વાયેલો થોડોક કપા અગાઉ ઉગાડેલો હતો ને તે ફાલ એ વખતે હાઈતમ 8 વખતે એવો પકડ્યો હતો ને આને ઘોડે તે વરસાદ આવ્યો ને તે બધું ખેડવી નાખ્યો ને એટલે બોડો કપા થઈ ગયો છે અને કોક છાંટા થઈ ગયા શરૂઆતમાં દવા છાંટવાની છે આપણે તો ઘડીક દવા છટાઈ દેવી એટલે છે ને પછી ઘા દવા છાંટી દે ને ઉપાયથી નહીં તો હાલો વિલોગમાં બનાવી જો મિત્રો જો આપણે દવા છાંટવા વીઆઈસી પંપ લઈને આ બાજુ ને જો આ છે પ્રોફેનો અને આ છે મોનોકોટો ને આ છે એસિફેટ પાવડર આપણે જો આપણે પંપ ભરીને આવતા રહ્યા છીએ ને દવા છાંટવાનું શરૂ કરી દીધું છે આપણે કપામાં બધી દવા છાંટવાની છે તો કાકાની આમ દવા છાંટે છે અને હું અહીં
કે આવો છંટકાવ અહીંયા પાછળના ભાગમાં દવા છાંટું છું. તો વિલોગમાં બન્યા રહીજો. આપણે ફટાફટ છે ને દવા છાંટી દેવી, ઘાએ ઘા દવા છાંટીને પછી મળીએ. અને તમે જો અત્યારે તો ચુસ્યા ને એવું બધું છે, એટલે આપણે ચુસ્યા ને ઈવળની એના માટેની ઈવળ માટે પ્રોફેનો અને ચુસ્યા ને એવું છે ને એટલે મોનોકોટોન 80 ફેટ એ દવા છાંટવાની છે. કુણેપની બધી એમાં આવી જાય. તો આપણે દવા ફટાફટ છાંટી દેવી. તમે વિલોગમાં બના રહીજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા જઈજો. અને આપણે દવા કાંટવાનું હું તો જો આવી રીતે દવા છાંટું, બધી આવી જાય તેવી ન આવી જાય તે તમે કોમેન્ટમાં જણાવજો કે આમ છટાય કે થોડોક કંઈ સુધારો કરવા પણ હોય તો સારું. ચાલો, જો આવી રીતે છાંટું ને એટલે મારા ધાર્યા પ્રમાણે બે બાજુ બધી દવા આવી જાય તો સારું. ચાલો ફટાફટ છાંટી દઉં. તો મિત્રો આપણે બપોર પછી પાછા આવી ગયા છીએ વાડીએ. બપોરે દવા છાંટીને પછી વહી ગયા હતા ઘરે, પણ આપણી વિલોગમાં ઉતાર્યું નહોતું કારણ કે ટાઈમ નહોતો. અને આજે છે ને અમારા ઘરે મારા મમ્મીના બાપુ અને બા મારા ભા ને મારા મા આવ્યા છે ઘરે, એટલે બપોર ઉતાવળમાં વિડીયો ને એવું કંઈ ઉતાર્યું નહોતું. બપોર દવાને એવું છાંટીને પછી આપણે વહી ગયા હતા. અને જો અત્યારે આવીને સિંગ ઝાપટે છે. આ થોડીક દિશામાં હતી ને કે મારા પાસે લઈ લીધી, મને ન આપી. જો એમ કહે છે તમારે ન ખવાય. મારે ચમ ન ખવાય? પગ દુખે? સિંગ ખાવાથી પગ દુખે એવું કહે છે. કોમેન્ટમાં જણાવજો તેમ બધા સિંગ ખાવાથી પગ દુખે. એ રૂડો હિંચકો બાંધ્યો છે લીમડાના ડાળે ને, એકલો એકલો હિંચકા ખાવ છું રે. કોઈ હિંચકા નથી નાખતું મને, ઓજી મોજી રે. એકલો એકલો હિંચકા ખાવ છું રે. કેવું લાગ્યું તમને ગીત? મસ્ત મજાનું લાગ્યું ને? હા, ઓહો ઓકે રે, બકવાસ લગા ગીત. તમે કોમેન્ટમાં કહેજો તમને કેવું લાગ્યું. કોમેન્ટમાં કહેજો, ફરજિયાત છે, કોમેન્ટ કરવી જરૂરી છે. મિત્રો આપણે જ્યાં હતા ભેંસ માટે ખોળ લેવા ગયા હતા. જો ખોળ લઈને આવ્યા છીએ. ખોળ લઈને જાવી છીએ વાડીએ, અને વાડીએ જાવી છીએ ખોળ લઈને. આપણે જો ખોળ લઈને 1950 રૂપિયાનો ગણપતિ ખોળ શ્રીરામ બ્રાન્ડવાળી થેલી લઈને આપણે જાવી ભેંસ માટે લાવ્યા છીએ. તો ચાલો વાડીએ પહોંચી ગયા અને ખોળ લઈને આપણે વ્યાયા છીએ વાડીએ. ને જો અહીંયા ધુમાડો ધમધમે છે ને આપણે જો આ ગોડાઉનમાં, ગોડાઉન છે આપણું, એમાં ખોળ પાડી દીધું. હાલે ખોળને મૂકી દીધો છે ને હવે હે ને બાઇકને સાઈડમાં મૂકી દેવી ને આ ધુમાડો જો ધમધમાયો છે. હા હા ભીહું બતાવી જો મિત્રો આપણે ખોળને એવું વાડીએ નાખીને પછી આપણે વ્યાયા છીએ આ બાજુ, કારણ કે આ ઢોરાને એવું બધું છે ને. હું ખોળ લઈને આવ્યો ને તો એને પાઈ દીધું હતું બધું કમ્પ્લેટ. તો પછી અત્યારે લાઇટ આજ છે ને સવારે થોડીક કપાણી હતી વચ્ચે કલાક ઉપર, કલાક 2 કલાક, કલાક 1.5 કલાકની લાઇટ. એટલે આજ અત્યારે સુધી રહી, નકર 4 વાગે ને એટલે લાઇટ વહી જાય. અત્યારે લાઇટ ડીમ થઈ એટલે આપણે કાકાને મોટર ચાલુ કરવાયા એમને સિંગલ ફેઝની મોટર છે ને બેની. તો મેં કીધું છે ને ચાલુ કરતા જઈએ, એટલે એમને ટીપા પડ્યા રાખી. તો જો આપણે અને સાંજનો સમય થઈ ગયો. જો આ બધે વાદળા સિંધિયા ટાણું થઈ ગયું. સુરત દાદા વાદળમાં આવી ગયા. ના છે ફ્રી છે આ, અને એમાં જો આ ટાટર ને એવું છે, કારણ કે વરસાદના કારણે પલ્લે નહીં ને એટલે. તો મોટર ફાઇનલી ચાલુ કરી વાળી છે આપણે. અને આ ફ્રીજમાં એટલે કે કારણ કે વરસાદ ને એવું આવે તો આમાં પલ્લે નહીં, એટલા માટે ફ્રીજ રાખવામાં આવે છે. એમાં ટાટર ને એવું મૂકી દે. બધા ઓલી પેટી ને એવું બનાવડાવતા હોય, કાં ઓલી લોખંડની પેટી બનાવડાવે અમુક કોક, કાં ઓલી ટાંકી આવે કુંડી એની કોક બાણાવાળું બાણું લગાડીને એની પેટી બનાવે. તો અહીંયા અમારે છે ને ફ્રીજ લઈ લે, જૂનું પાનું હોય ને બંધ ફ્રીજ ભંગારમાં કોઈકે દઈ દીધા હોય ને એને 400-500 રૂપિયા આપી દે. બોડી હારી હોય ને ખાલી પછી મૂકી દે, એટલે એમાં ટાટરને એવું ગોઠવી દે એટલે પલળવાની ઉપાયદી નહીં. અને રસનું આવે એટલે એને કંઈ શોર્ટની એની કંઈ ઉપાયદી નહીં. તો આપણે મોટરને એવું ચાલુ કરી નાખી કાકાને. તો આપણે વાડી બાજુ જાવી છીએ પાછા. તો આપણે જો ઢાળીએ જો ધુમાડો ધમધમે છે, એવો ધમધમે છે ને જો ધુમાડો ધમધમે છે. અને કાકાને મોટર ચાલુ થઈ ગઈ છે.
અહીં કણેથી જો પાણી થોડું થોડું નીકળે છે ને આ કપાયા કાકા એમનો છે તો ટીપા પડવાનું શરૂ થઈ ગયું છે ફાઇનલી. આપણે જઈશું આપણી વાડી બાજુ. તો સારું ચાલો, અને આપણો વિલોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈજો. અને જો સંધ્યા ટાણું થઈ ગયું છે તો હવે આપણે જવાનું છે ઘરે. તો બાય બાય. ત્રણેય એકમાં ખાવું છે? હા હા, ત્રણેય એકમાં ખાય. આ તો બાઘડા સટી બાઘા જીકી બોલે નહીં ને તો સારું. લગભગ તો અહીંયા ઊભો હું ત્યાં લગી વાંધો નહીં આવે, પછી બોલે કદાચ ખબર નહીં. તો બધાને ખાવા મૂકી દીધું છે, અને હવે આપણે ઢોરાને નીણ કરવાની છે, અને પછી જવાનું છે ઘરે. જો થર્ડી બેન વહી ગઈ અહીંયા. જો 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 થર્ડી બેન એકલા વી આવી. થર્ડી બેન ઇઝ પાકા. અને આ બે ને પાછું ભળે. આ બે રહ્યા ને આમને બેન ભળે. થર્ડી બેન નો મગજ જાય ને એટલે થર્ડી બેન ખસકાવે બધાને, એટલે બધા વેતા થઈ જાય. કારણ કે આ ગઢમાં છે, ગઢમાં. આ ગઢમાં છે થર્ડી બેન ને ગઢમાં છે. કેટલા વરાઈને થઈ ખબર છે? થર્ડી બેન રહ્યા ને એ લગભગ મને સાંભળે ને તો 10-12 વરાઈને થઈ ગઈ છે. ના બધા તો છે 2-3 વરાના. આ તો હજી આ 2 વરાનું થાય છે. કા આ 2 વરાનું ટીંકુડો છે. નાના 3 થી 4 વરા વધી, 3 વરા કા હા 3 વરસ. આ મારા લગ્ન વખતના ટાબરિયા હા બધા. આ એ વખતના જન્મ થયેલા છે. આ રહ્યા દાઢી બાપુની. આવા 4 હતા. તો સારું ચાલો, હવે આપણે જઈશું ઘરે. નીણ ને એવું કરી દેવી ને પછી જાવી ઘરે. જો કાકા એમને ખડનો સહારો કરતા ને ત્યાંથી લાયા ને બે પાથરા જો કાકા નાખી ગયા. અહીંયા ગમણ ભરેલી છે, અને આપણે આ પાડી હતી નાખી દેવી. તો સાંજે નીણ ખાય છે એ બધાય અંદર બાંધજો એટલે ધુમાડો ટાકા ટાકા ટાકા. અહીંયા કણી નીણ વાટવાનું કામ ચાલી રહ્યું છે, ને આપણે મારવી છીએ આટા. ये जो देखो देखो भिंडे का सिंग बड़ा बड़ा हो गया है. इतना बड़ा भिंडे का सिंग है. यहाँ पर भी गड्ढा गड्ढा भिंडा नाख दीधा है. और ये भिंडा है, और ये भी भिंडा है. गड्ढा गड्ढा भिंडा ઉતાર્યો નહીં ને એમાં ગઢો થઈ ગયો. ને આ જો ગુવાર જેવડો જેવડો છે. માથોડું ઉપરનો છે. મારા માર કરતાં 1.5 ફૂટ ઊંચો ગુવાર છે. અને એવી સિંકો આવે. બહુ એવો કંઈ ખાસ ઉતરતો નથી ગુવાર. તો આજનો આપણો વિલોગ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો, ને સબસ્ક્રાઈબ કરજો. અને અમારા કૂતરા બધાય ખાઈ બહીને બધાય આવી ગયા છે આટા પીંડા મારવા. જો બધાય નોખી જગ્યાએ. એક જાહેરમાં, એક ભીંડો ઘસે છે, ઓર એક થર્ડી બેન જ્યાં કપામાં. તો ચાલો મળીએ પછી નેક્સ્ટ વિલોગમાં, નવા વિલોગમાં. તો તમે જણાવજો કેવો લાગ્યો. બાય બાય.